કોઈ પણ વ્રત કે ઉપવાસ હોય કે અગિયારસ હોય ત્યારે ફરાળમાં એકદમ ઝટપટ બની જતી અને એનર્જીથી ભરપૂર તેવી ખાટી મીઠી મોરૈયાની ખીચડી આજે આપણે બનાવીશું, જે બનાવતા પણ વાર નથી લાગતી અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે। મારી ચેનલ ઉપર વિડીયો જોતા હોય, રેસીપી ગમતી હોય ને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી તમને મારી આવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। તો અહીં મેં 1 વાટકી જેટલો મોરૈયો લીધો છે। વજનમાં જોઈએ તો 50 ગ્રામ જેટલો છે। આ મોરૈયાને પહેલાં તો આપણે થોડું પાણી એડ કરી આવી રીતે હાથથી ઘસીને સરસ એવો ધોઈને ચોખ્ખો કરી લેવાનો છે। મોરૈયાને જરૂરથી એકવાર ધોઈ લેવો। હવે તેમાં આપણે મોરૈયો ડૂબે તેટલું પાણી નાખીને 5 મિનિટ માટે મોરૈયાને પલળવા દઈશું, એટલે સરસ એવો મોરૈયો શોક થઈને ફૂલી જાય। એટલે આપણે આવી રીતે થોડી વાર માટે પલળવા દઈશું। જ્યાં સુધી મોરૈયો પલળે છે ત્યાં સુધીમાં આપણે ખીચડીનો વઘાર કરી લઈશું। તો અહીં કુકરમાં કે કોઈ પણ જાડા તળિયા કે નોનસ્ટિક પેનમાં આપણે આવી રીતે 2 ચમચી જેટલું ઘી ગરમ કરવા માટે મૂકી દઈશું। આપણે મોરૈયો અહીં ઘીમાં બનાવ્યો છે, તમે તેલમાં કે અડધું ઘી અને અડધું તેલ પણ એડ કરી શકો। ઘી સરસ એવું ગરમ થઈ જાય એટલે તેમાં 1 ચમચી જેટલું જીરું એડ કરીશું। જીરાને સરસ રીતે તતરીને ફૂટી જવા દઈશું। 8-10 મીઠા લીમડાના પાન નાખીશું અને બેયને સરસ એવું સાતળી લઈશું। હવે તીખાશ માટે મેં અહીં 1 તીખું મરચું એડ કર્યું છે। તો તમે તીખું વધારે ખાતા હોય તો તે પ્રમાણે વધારે કે ઓછું એડ કરી શકો। અને તેની સામે 1 ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરી છે અને 1/4 કપ જેટલા આપણે સિંગના દાણા એડ કરીશું। સિંગના દાણાનો ટેસ્ટ ખીચડીમાં ખૂબ જ સરસ આવે છે, એટલે જરૂરથી એડ કરવા। બધી વસ્તુને આપણે 1 મિનિટ માટે ઘીમાં સાતળી લઈશું, જેથી દાણા સરસ એવા ક્રિસ્પી થઈ જાય। દાણા સતળાઈ જાય એટલે મેં અહીં 2 મીડિયમ સાઇઝના બટેટાની છાલ ઉતારીને આવા નાના ટુકડા કરીને રાખ્યા છે, તે એડ કરીશું। અને સ્વાદ પ્રમાણે આપણે તેમાં મીઠું એડ કરીશું, સિંધવ મીઠું એડ કરવું। અને હવે અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું। જો તમે ઉપવાસમાં હળદર ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો। બધી વસ્તુને બરાબર મિક્સ કરીને આપણે 1 મિનિટ માટે બટેટાને ઘીમાં સાતળી લઈશું, જેથી બટેટા સરસ એવા ઘીમાં સતળાય એટલે ટેસ્ટ પણ સારો આવશે। બટેટા સતળાઈ જાય એટલે હવે જે આપણે મોરૈયો પલાળીને રાખ્યો હતો તેમાંથી બધું જ પાણી નિતારી લઈ અને આ મોરૈયાને આપણે કુકરમાં એડ કરી દઈશું। અને મોરૈયાને આપણે બટેટા અને બીજી વસ્તુ સાથે પહેલાં સરસ એવો મિક્સ કરીને ઘીમાં સાતળી લઈશું। આવી રીતે ઘીમાં સાતળવાથી મોરૈયો જ્યારે આપણે બાફશું ત્યારે સરસ એવો ફૂલી જશે। એટલે 2 મિનિટ માટે આપણે આવી રીતે મોરૈયાને ઘીમાં સાતળી લેવાનો છે। મોરૈયો સરસ એવો સતળાઈ જાય એટલે તેને બાફવા માટે આપણે અહીં 2 વાટકા જેટલી મીડિયમ ખાટી છાશ લઈ લઈશું, બહુ નહીં। અને તેટલા જ સામે આપણે એટલું પાણી લઈ લઈશું। મોરૈયામાં પાણી વધારે જોઈએ છે એટલે આપણે અડધી છાશ અને અડધી પાણી એડ કરીશું ને બરાબર મિક્સ કરી દઈશું। અહીં મેં ખાટી છાશમાં મોરૈયો બનાવ્યો છે। જો તમારે છાશ ન વાપરવી હોય તો તમે તેની જગ્યાએ 2 લીંબુનો રસ પણ એડ કરી શકો। અને હવે 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું, જેથી ટેસ્ટમાં તે ખાટી મીઠી બને। જો તમને ગળ્યો ટેસ્ટ ન ગમતો હોય તો તમે સ્કીપ પણ કરી શકો। હવે થોડી વાર માટે તેનું છાશને પાણીનું મિશ્રણ ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે આવી રીતે તેને મિક્સ કરતા રહીશું। અને 1 બોઇલ આવી જાય એવું લાગે એટલે આપણે હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે 3 વિસલ કરી લેવાની છે। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું, એકદમ સ્લો પણ નહીં ને હાઈ પણ નહીં। હાઈ ગેસની ફ્લેમ ઉપર મોરૈયો તળિયે ચોંટી જવાની બીક લાગે એટલે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું। 3 વિસલ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી કુકરમાંથી પ્રેશર નીકળી જવા દઈશું। તમે ખોલશો એટલે તમને આવી રીતે ઢીલું લાગશે, એકદમ પાણીવાળું। હવે ઉપરથી આપણે લીલા ધાણા મિક્સ કરીશું અને નીચેથી આવી રીતે ઉપર નીચે મિક્સ કરશો એટલે મોરૈયો નીચે હશે એટલે આવી રીતે તમે જેમ મિક્સ કરશો તેમ એક સરખું મિશ્રણ ઘટ થઈ જશે। અને આ ખીચડી ગરમે ગરમ જ ખાવાની મજા આવે છે। તમે જુઓ, તમે એકદમ સરસ રીતે મોરૈયો ફૂલી ગયો છે। અને માપસરની જો તમને ઢીલી ખીચડી ન ગમતી હોય તો 1 વિસલ વધારે કરી શકો। મને ઢીલી ખીચડી ભાવે છે એટલે મેં આવી રીતે ઢીલી રાખી છે। તો ગરમા ગરમ ખીચડી ઘી સાથે, વેફર્સ સાથે કે ચેવડા સાથે ખાવાની મજા આવે છે। જો તમે પણ મોરૈયો આ રીતે બનાવતા હો તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અને સાથે સાથે તમે ફરાળમાં મોરૈયાની કઈ વસ્તુ બનાવો છો તે પણ જણાવજો। અને હા, રેસીપી ગમી હોય તો વધુમાં વધુ શેર ને લાઇક કરવું ભૂલતા નહીં। તો આવતીકાલે આવી નવી રેસીપી સાથે ફરી મળીશું, ત્યાં સુધી આવજો।
જય શ્રી કૃષ્ણ.